ઉઠી અને આખા ઘરમાં ચોખ્ખું પાણી છાંટી ગંગાજળ લાવો કે ભાઈ ચોખ્ખું ગુલાબજળ લાવો કે ચોખ્ખું પાણી લાવો, સવારમાં ઉઠીને તમારા ચારે બાજુ તમારો એરિયો હોય બધે છાંટી દો અને પછી દીવા બત્તી કરો. હું માતા એવું કહું છું, જગતમાં કોઈ દાડ આળસ આવે તો ગોડા સોલંકી પીટીની મેલડી. તમારા ઘેર લીમડો હોય કે ના હોય, પણ આ ઉપાય મેં બતાવ્યો જ છે કે ચોખ્ખું પાણી લેવાનું ને એમાં થોડું કપૂર નાખો તોય ચાલે. કપૂર એ શુદ્ધ કહેવાય. થોડું નાખી ભૂકો કરી નાખીને આખા ઘરની આજુબાજુ ચારેય બાજુ છાંટો અને પછી દીવા બત્તી કરો. જો હું એવું કઉ છું, તમે 10 મિનિટ દીવા બત્તી કરતા હશો ને અડધો કલાકનો કલાક કદાચ ના થાય તો મેલડી નહીં. અને ઘરમાં ખાસ તમે ક્યાંક બહાર જઈને આયા છો, ગમે તે ક્યાંક દવાખાને જઈને આવ્યા છો, ક્યાંક સ્મશાનમાં જઈને આવ્યા છો કે ગમે તેવી ખરાબ જગ્યાએ જઈને આવ્યા છો, તો ઘરનો ઉમરો ચડો ને એ પેલા ઘરની બહાર હાથ પગ ધોઈ અને ઘરમાં ચડવું. આ નિયમ રાખી લો. પાડવો જ પડશે. હું એવું કઉ છું કે રેણી કેણી તો આ રેણી કેણી શીખવાડું, પાડવી જ પડશે. તમારી માં જો તૈતર